પતિત છું માફી આપ મને. ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગારજે મુજનો. ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગારજે મુજનો. ઉગારજે મુજનો. પતિત છું માફી આપ મને. अपराध हमारा केवा भयंकर निश्चय थाशे ना. अपराध हमारा केवा भयंकर निश्चय थाशे ना. निश्चय थाशे મને. પતિત છું માફી આપ મને. દયાનો સાગર મોટો શરણે આવું. ખ્રિસ્તી દયાનો સાગર મોટો શરણે આવું. શરણે આવું. પતિત છું માફી આપ મને.
મુજથી શુદ્ધ કરો મને આખો, શુદ્ધ કરો મને આખો. પાપો ભૂંસી નાખો ઈસુ મુજ, પાપો ભૂંસી નાખો. શુદ્ધ હૃદય આપો પ્રભુ મુજમાં, આત્મા નવો દ્રઢ નાખો. શુદ્ધ હૃદય આપો પ્રભુ મુજમાં, આત્મા નવો દ્રઢ નાખો. દિવ્ય પવિત્ર આત્મા તમારો મુજથી ન પાછો રાખો, મુજથી ન પાછો રાખો. પાપો ભૂંસી નાખો ઈસુ મુજ, પાપો ભૂંસી નાખો. પાપો ભૂંસી નાખો ઈસુ મુજ, પાપો ભૂંસી નાખો. હેલો, ગુડ ઇવનિંગ. ત્રિએક ઈશ્વરના નામમાં આપ સર્વનો આ સાંજની બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આવો પ્રાર્થનાથી શરૂઆત કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવતા મહાન કૃપાળુ પ્રભુ, અમારા સ્વામી, અમારા રાજા, અમારા માલિક, અમારા દેવ, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ, તમને ઘટતું ગૌરવ આપીએ છીએ. માથા નમાવીને પ્રભુ અમે તમને વંદન કરીએ છીએ, કારણ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પ્રશંસાને પામવાને તમે એકલા જ યોગ્ય દેવ છો. તમે મહાન ઈશ્વર છો, તમને કોઈની સાથે સરખાવી શકાય નહીં. તમે પરાક્રમી પ્રભુ છો, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ છો, અનાદિ અનંત ઈશ્વર છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ, સર્વશક્તિમાન પ્રભુ છો. તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. તમે ગઈકાલે, આજે, સદાકાળ એવા ને એવા કદી ન બદલાઈ જનારા આવા ઈશ્વર છો. તેને માટે પ્રભુ અમે તમારું સ્તવન કરીએ છીએ. તમે મહાન ઈશ્વર છો, ન્યાયી પ્રભુ છો, પવિત્ર પ્રભુ છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. છતાં પણ પ્રભુ તમે પાપી માણસને પ્રેમ કરો છો. તમે પ્રેમાળુ, કૃપાળુ, દયાળુ પ્રભુ છો. કોપ કરવે ધીમા, કૃપા કરવામાં મોટા દેવ છો. અમારા પાપ પ્રમાણે અમારી સાથે ન વર્તતા, અમારા અન્યાયની શિક્ષા અમને ન આપતા તમે અમારા માટે ધીરજ રાખો છો, રાહ જુઓ છો. તમે ધીરજવાન પ્રભુ છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને એવા મહાન પવિત્ર પ્રભુની હજુરમાં આજે સાંજે અમે આવ્યા છે, ત્યારે પ્રભુ અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ અમારા પાપોની અમને ક્ષમા આપો. તમારા પવિત્ર રક્તમાં અમને શુદ્ધ કરો, કે જેથી કરીને આજે સાંજે તમારી પાસે આવવું, તમારા વચનોની આસપાસ બેસવું, તમારા વચનો શીખવા. પ્રભુ એ આશીર્વાદિત થાય, તમને માન અને મહિમા આપનારું થાય, અને તમારા વચનો દ્વારા ઉત્તેજન પ્રાપ્ત કરીને જીવનમાં અમે આગળ વધીએ, તમારો મહિમા કરીએ, તેવી કૃપા માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનું 32મું ગીત, ગીતશાસ્ત્ર 32. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે: જેનું ઉલ્લંઘન માફ થયું છે,
તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાયી ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે. હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા હાડકાં જીર્ણ થયા, કેમ કે રાત દાડો મારા ઉપર તારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા. તે માટે તું મળે એવે સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે. નિશ્ચય ઘણા પાણીની રેલ ચડે ત્યારે તે તેને પહોંચશે નહીં. તું મારી સંતાવાની જગા છે, તું મને સંકટમાંથી ઉગારશે. ઉદ્ધારના સ્તોત્ર તું મારી આસપાસ ગવડાવશે. કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. ઘોડા અથવા ખચ્ચર, જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર પડે છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. તેમના જેવો તું ન થા. દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે તેની કૃપાથી ઘેરાશે. હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ, અને હે હૃદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુના વચનો તરફ આપણે મનન કરીએ, પહેલાં પ્રભુની કૃપા માંગીએ. સર્વશક્તિમાન અમારા જીવતા પ્રેમાળુ કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારું વચન અમારી માતૃભાષામાં તમે અમને આપ્યું છે. એ વચનો જે બેધારી તલવાર છે, તમારું વચન જે કદી કાર્ય કર્યા વગર તમારી પાસે પાછું ફોકટ ફરતું નથી, એ વચનો તમે પોતે આપ્યા છે અને એ વચનો તમે પાળ્યા છે. તમે વચનના આપનાર અને વચનના પાળનાર પ્રભુ છો, અને પ્રભુ એ વચનો દ્વારા આજે પણ તમે અમારી સાથે વાત કરો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન જે અમારો આધાર છે, અને તમારું વચન એ આજે વેગથી દોડે છે ને તમારા વચનો પરિપૂર્ણ થઈ રહ્યા છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આજે સાંજે પણ અમે તમારા વચનોની આસપાસ થોડોક સમય અમે અમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. ત્યાં પ્રભુ આ સમયને તમે અમારા માટે આશીર્વાદિત કરો. અમારા વિચારોને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવવામાં આવે, અને પ્રભુ અમે તમારું વચન ધ્યાનથી શીખીએ, સમજીએ અને તેને જીવનમાં અમલમાં મૂકીએ. તે માટે પ્રભુ અમારા હૃદયો અને મનોને તમે તૈયાર કરો. આ સમયને વ્યક્તિગત અમારા માટે આશીર્વાદિત કરો, અને તમે માન અને મહિમા પામો. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ફરીથી આપ સર્વનો આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. જે ગીત આપણે વાંચ્યું છે, ગીત શાસ્ત્ર 32, તેમાંથી થોડોક સમય આપણે પ્રભુના વચનોનું મનન કરવા માંગીએ છીએ. બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો મારી સાથે, અને આપણે સાથે મળીને પ્રભુનું વચન શીખીશું. ગીત શાસ્ત્ર 32 એ ટાઇટલ પ્રમાણે દાઉદનું ગીત છે, અને ગીતનો જે મુખ્ય સૂર છે એ તો પાપની માફી છે. અને ગીત શાસ્ત્ર 32 એવું કહેવાય છે કે માર્ટિન લુથરનું ખૂબ પ્રિય ગીત હતું, અને સંત ઓગસ્ટિનનું પણ એ પ્રિય ગીત હતું. સંત ઓગસ્ટિન જ્યારે એમની છેલ્લી માંદગી હતી ત્યારે એવું કહેવામાં આવે છે કે એમની પથારીની સામેની દિવાલે
એમણે ગીતશાસ્ત્ર 32 લખ્યું હતું અને પથારીમાં પડ્યા એ વારંવાર ગીતશાસ્ત્ર 32 વાંચતા હતા. ચાર્લ્સ સ્પર્જન આને એટલે ગીતશાસ્ત્ર 32ને ઇવેન્જલિકલ સામ કહે છે. અને ગીતશાસ્ત્ર 32ના ટાઇટલ પ્રમાણે ત્યાં માસ્કિલ લખ્યું છે અને માસ્કિલ એટલે ઇન્સ્ટ્રક્શન અથવા તો સલાહ આપવી એ પ્રમાણેનું આ ગીત છે. એટલે દાઉદ આ ગીત મારફતે સલાહ પણ આપે છે, સંદેશો પણ આપે છે. કારણ કે ગીતશાસ્ત્ર 51માં દાઉદે લખ્યું ત્યારે તેણે લખ્યું કે ઉલ્લંઘન કરનારાને હું તારા માર્ગ શીખવીશ. તેથી તે ગીતશાસ્ત્ર 32માં પોતાના અનુભવને આધારે દાઉદ એ જે ઉલ્લંઘન કરે છે, જે પાપ કરે છે, એમને સલાહ પોતાના અનુભવના આધારે આપવાનો પ્રયત્ન કરે છે. પાપ શું છે, પાપનો સ્વભાવ શું છે, અને જ્યારે પાપ છુપાવીએ છીએ ત્યારે શું થાય છે, અને જ્યારે પાપ કબૂલ કરીએ છીએ ત્યારે શું થાય છે, અને જ્યારે પાપથી શુદ્ધ થઈએ છીએ, પાપ પર જીત મેળવીએ છીએ ત્યારે તો શું થાય છે, એ બધી બાબતો દાઉદ અહીં આગળ એના ગીતમાં જણાવે છે. સંત ઓગસ્ટિન એવું કહે છે કે જ્ઞાનની શરૂઆત એ છે કે તમે પોતે જાણી લો કે તમે પાપી છો, અને તમે જ્યારે જાણી લો છો કે તમે પાપી છો ત્યારે તમારામાં સારા જ્ઞાનની શરૂઆત થાય છે. મૂળભૂત રીતે માણસની જે આધ્યાત્મિક અથવા આત્મિક જે જરૂરિયાત છે એ તો પાપની માફી છે. દરેક માણસને પાપની માફી જોઈએ છે અને દરેક માણસ પાપની માફી મેળવવા પ્રયત્નો કરે છે. આપણા ભારત દેશની વાત કરો કે દુનિયાના બધા ધર્મોની વાત કરો તો બધા ધર્મોમાં પાપની માફી મેળવવા માટે કોઈક ને કોઈક ઉપાય આપેલો છે. તમે મુસ્લિમ ધર્મમાં જુઓ તો કહેવામાં આવ્યું છે કે તમે અલ્લાહની તરફ પાછા ફરો અને નમાઝે તોબા કરો અને પાણીથી પોતાના શરીરને શુદ્ધ કરો, અને કે હજ તરફ જતું હરેક પગલું એ તમારા પાપ માફ કરે છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા પાપ ધોવાઈ જાય છે. પાપની માફી મેળવવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરે છે, કારણ કે એ એની આત્મિક જરૂરિયાત છે અને એ જરૂરિયાત સંતોષવા માટે એ ગમે તે કરવા તૈયાર થાય છે. પણ માર્ટિન લુથરના સમયમાં પણ આપણે જોઈએ છે કે જ્યારે ધર્મ સુધારણા થઈ ત્યારે પાપની માફી મેળવવા માટેના પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવતા હતા. ત્યાં લખ્યું છે કે માફીપત્રો બહાર પાડવામાં આવ્યા, એટલે કે તમે માફીપત્રો ખરીદો અને એમાં તમારા પાપ લખો અને પાછા આપો એટલે એ પાપ તમારા માફ થઈ ગયા. આજે પણ ઘણી બધી જગ્યાએ આવી રીતે પ્રયત્નો કરવામાં આવે છે કે તમે આટલું દાન આપો એટલે તમને આશીર્વાદ મળશે, તમે આમ કરો તો તમને આમ થશે. પણ ઈશ્વર પાપની માફી કેવી રીતે આપે છે એ દાઉદ આ ગીતમાં જણાવે છે. કોરિયાના લોકોમાં એક એમનું કલ્ચર છે, એમાં કે છે નવા વર્ષના દિવસે એ લોકો એમના જૂના બધા પાપ યાદ કરીને એક પતંગ ઉપર લખે અને એ પતંગ પછી બહુ ઊંચો ઉડાવે અને બહુ ઊંચે ઉડે એટલે દોરી કાપી નાખે અને પછી જ્યારે એ પતંગ એમની આંખોથી દેખાતો બંધ થાય, અદૃશ્ય થઈ જાય, ત્યારે એ લોકો એવું માને કે અમારા પાપ માફ થઈ ગયા છે, અમારા પાપ અદૃશ્ય થઈ ગયા છે. જૈન ધર્મમાં પણ તમે જુઓ તો દેહ દમન દ્વારા પાપની માફી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે પાપની માફી મેળવવા માટે માણસ ઘણા બધા પ્રયત્નો કરે છે, ઘણી બધી યુક્તિઓ એ યોજી કાઢે છે. સારા કામ કરવાથી મને પાપની માફી મળશે એટલે સારા કામો કરે છે. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે
કે પાપની માફી આપવાનો એકમાત્ર અધિકાર એ પ્રભુ પાસે છે. અને દાઉદ પણ આપણને આ ગીતશાસ્ત્ર 32માં એ જ જણાવે છે કે પાપની માફી એ પ્રભુ આપે છે. અને પહેલી કલમમાં લખ્યું છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. બહુ જોરદાર કલમ છે, મને આ કલમ બહુ ગમે છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે અને જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. નવા કરારમાં પહાડ પરનું જે ભાષણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, એમાં જે ધન્યતાઓ છે એમાં પણ આવું જ કંઈક આપણને જોવા મળે છે. અને એને આપણે આવી રીતે કહી શકીએ કે આશીર્વાદિત છે એ લોકો કે જેનું ઉલ્લંઘન ઢંકાઈ ગયું છે ને જેનું પાપ માફ થયું છે. માફી માટે ઇંગ્લિશ શબ્દ ફરગીવ છે, અને આ ફરગીવ શબ્દ બે શબ્દોનો બનેલો છે. તમે ઓલ્ડ ઇંગ્લિશ જુઓ તો એમાં ફોરગીવ, એમાં ફોરગીવ FOREGIVE એટલે અગાઉથી માફ કરી દેવું. જે શબ્દનો અર્થ થાય છે તો અગાઉથી માફ કરી દેવું. અને બાઇબલમાં લખ્યું છે કે પૃથ્વીના મંડાણ અગાઉ મારી નંખાયેલું હનવાન. એટલે માણસ પાપ કરે એ પહેલાં પાપની માફીની વ્યવસ્થા પ્રભુએ કરી રાખી છે. અને એ મારા બધા જ પાપોની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને મળે છે. અને એ જ દાઉદ ભક્ત અહીં આગળ કહે છે કે અગાઉથી માફ કરી દીધું. એનો જે અર્થ થાય છે ગ્રીક શબ્દ અફેમી છે, એનો જે અર્થ થાય છે તો ટુ સેટ ફ્રી, ટુ લેટ ગો, ટુ રિલીઝ, રદ કરવું, એને જવા દો, એને મુક્ત કરો. અને હિબ્રુ શબ્દ છે કફાર, એનો અર્થ થાય છે ખંડણી, એટોનમેન્ટ. એટલે ગીતશાસ્ત્ર 53 અને 4 પ્રભુએ ખંડણી ભરી દીધી છે, દેવું ચૂકતે થઈ ગયું છે, માફ થઈ ગયું છે. એટલે પ્રભુ માફી આપે છે અને એ સંપૂર્ણપણે માફી આપે છે. પણ પાઉલ પણ કહે છે રૂમી 4 અને 6-8માં, બાઇબલ હોય તો તમે ખોલશો, રૂમીઓનો પત્ર 4થો અધ્યાય અને 6-8 કલમમાં જણાવે છે, દેવ જે માણસને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે ધન્યવાદ આપે છે કે જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાઈ ગયા છે તેઓને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તેને ધન્ય છે. દાઉદને અર્પણ કર્યા વગર પ્રભુ પાપની માફી આપે છે. પાપની માફી એ ઈશ્વરની કૃપા થકી જ મળી શકે છે. એટલે હું કેવી રીતે પાપની માફી મેળવી શકું? તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જવાથી, પસ્તાવો કરવાથી મને પાપની માફી મળે છે. પાપનું પરિણામ શું આવે છે એ પણ દાઉદ અહીં આગળ જણાવે છે. ગીતશાસ્ત્ર 51 તમે એનો અભ્યાસ કરો તો દાઉદ બાદશેબા સાથે વ્યભિચાર કર્યો અને એના કારણે કે છે 1 વર્ષ સુધી એણે એ પોતાનું વ્યભિચારનું પાપ સંતાડ્યું અને એ 1 વર્ષ સુધી એ દોષની ભાવનામાં જીવ્યો. 1 વર્ષ સુધી એ પોતાની જાતને છેતરતો રહ્યો અને પ્રભુને પણ છેતરતો રહ્યો. અને પાપનું પરિણામ એ છે કે એ આપણું સુખચેન છીનવી લે છે, એ આપણો ભરોસો લઈ લે છે, એ આપણી સલામતી લઈ લે છે. અને પાપ એ આપણી તંદુરસ્તી પણ લઈ લે છે. માનસિક રીતે, શારીરિક રીતે, આત્મિક રીતે આપણને એ માંદગીમાં લાવે છે. અને એ આપણા જીવન પર પાપની અસર બહુ વ્યાપક રીતે પડે છે. 4થી કલમમાં કહે છે કે રાત દાડો તારા પર મારો હાથ ભારે હતો, મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. પાપની વેદના એટલી ભયંકર હોય છે કે આપણને જીવવા દેતી નથી. એ શારીરિક કરતાં આત્મિક અને આંતરિક વધારે હોય છે. અને એ દાઉદ અહીં અનુભવ કરે કે ઉનાળાની ગરમીથી જાણે કે મારો રસ સુકાઈ ગયો. એ એટલી બધી વેદના અનુભવ કરે છે. અને ઘણી બધી વખત
પાપથી છૂટવા અથવા તો પાપની વેદનામાંથી મુક્ત થવા, દોષની ભાવનામાંથી છૂટા થવા ઘણા બધા લોકો એસ્કેપિઝમ, વાસ્તવિકતાથી ભાગી જવાનો પ્રયત્ન કરે છે. ઘણા બધા લોકો એ વ્યસનોમાં પોતાની જાતને હોમી દે છે કે એ રીતે હું આ દોષની ભાવનામાંથી મુક્ત થઈ શકું. પણ એવી રીતે એ દોષની ભાવનામાંથી, એ પાપના પરિણામમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. પણ ઘણી બધી વખત પ્રભુ, અહીં લખ્યું છે એ પ્રમાણે, પોતાનો હાથ આપણા પર ભારે કરે. શા માટે? કારણ કે આપણે પસ્તાવા તરફ જઈએ, પ્રભુ તરફ જઈએ અને આપણા પાપનો પસ્તાવો કરીએ અને એ પાપની માફી મેળવીએ માટે પ્રભુ એનો હાથ આપણા પર ભારે કરે છે. નહીં કે આપણે નાસી જઈએ, વાસ્તવિકતાથી દૂર ભાગી જઈએ, વ્યસનોમાં આપણી જાતને હોમી દઈએ. પણ પ્રભુ એનો હાથ એટલા માટે ભારે કરે છે કે આપણે પસ્તાવો કરીએ. અને માટે જ હિબ્રુ 12 અને 6 લખ્યું છે, કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. પ્રભુ એનો હાથ ભારે કરે છે એટલા માટે કે આપણે પસ્તાવો કરીએ. જો પ્રભુ આપણા પર પોતાનો હાથ ભારે કરે છે તો પાપનો પસ્તાવો કરવાની જરૂર છે, પ્રભુ પાસે પાછા ફરવાની જરૂર છે, અને પ્રભુ પાપની માફી આપે છે. જ્યારે પસ્તાવો કરીએ છીએ, પાપની માફી મેળવીએ છીએ, ત્યારે તેની આપણા જીવનમાં શું અસર થાય છે? તો અહીં આગળ દાઉદ કહે છે, પોતાનું પાપ જ્યારે દાઉદે જાહેરમાં કબૂલ કર્યું અને પોતાના પાપનો સાચો પસ્તાવો કર્યો, ત્યારે પ્રભુએ પણ તેને માફ કર્યો. બીજો સમુએલ 12મો અધ્યાય અને 13મી કલમમાં લખ્યું છે, અને દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. એટલે જ્યારે ખરા અર્થમાં સાચા હૃદયથી પસ્તાવો કરીએ છીએ ત્યારે પ્રભુ માફ કરે છે. અને જ્યારે પ્રભુ માફ કરે છે ત્યારે શું થાય છે? તો જ્યારે પાપની માફી મળે છે ત્યારે દોષની ભાવના જતી રહે છે. જે આનંદ, જે હર્ષ તારણનો જતો રહ્યો હતો એ પાછો આવે છે. જે આત્મિક, માનસિક, શારીરિક તંદુરસ્તી જતી રહી હતી એ પાછી આવે છે. અને ઈશ્વરની આગળ અને લોકોની આગળ કોન્ફિડન્સથી આપણે ઊભા રહી શકીએ છીએ. એ શરમ જતી રહે છે, અને પાપને કારણે જે સુખ, ચેન, શાંતિ જતા રહ્યા હતા એ પાછા આવે છે. કેટલી અદ્ભુત વાત કે જે પાપને કારણે આપણે નાસી જતા હતા, વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતા હતા, પણ જ્યારે ખરો પસ્તાવો કરીને પ્રભુ પાસે માફી માંગીએ છીએ, પ્રભુ માફ કરે છે અને પ્રભુ આ બધા જ આશીર્વાદો પાછા આપે છે. માફ કરવું આપણે આગળ જોઈ ગયા, એટલે જતું કરવું, ઢાંકી દેવું, દેવું માફ કરી દેવું. એટલે જ્યારે પ્રભુ આપણને માફ કરે છે ત્યારે પછી કદી એ પાપને યાદ કરતા નથી. પ્રભુ સંપૂર્ણપણે હંમેશાને માટે આપણને માફ કરે છે. ઈશ્વર આપણને ન્યાયી ઠરાવે છે. ઈશ્વર આપણને ન્યાયી ઠરાવે છે. પાપની માફી મેળવી લીધા પછી પાપની માફી મેળવેલો માણસ શું કરે છે એ પણ દાઉદ અહીં જણાવે છે કે પસ્તાવો કરી પાપની માફી મેળવી લીધી, અને પાપની માફી પામેલો માણસ હંમેશા હવે સજાગ રહે છે. બીજી વખત પાપ કરતા એ જાગૃત રહે છે, અને જ્યારે પરીક્ષણો આવે છે ત્યારે તે ઈશ્વરની કૃપા પર આધાર રાખતા વિજયવંત ખ્રિસ્તી જીવનમાં આગળ વધે છે. ઈશ્વર પર આધાર, પોતા પર આધાર નથી રાખતો, પણ ઈશ્વર પર આધાર રાખીને એ પાપની સામે ઊભો રહે છે. પાપની માફી પામેલો માણસ એ બીજાઓને પ્રભુની પાસે લાવે છે. દાઉદ કહે છે એ પ્રમાણે, ઉલ્લંઘન કરનારાઓને હું તારો માર્ગ શીખવીશ. એટલે જે માસ્કિલ છે, જે ઇન્સ્ટ્રક્શન છે,
જે સલાહ છે એ તો આ છે કે પ્રભુએ મને માફ કર્યો, પ્રભુ તમને પણ માફ કરશે, અને એ લોકોને પ્રભુની પાસે દોરી લાવે છે. દાઉદનું આ અદ્ભુત ગીત છે, અને એનો જે મુખ્ય સૂર છે પાપની માફી. અને અહીં આગળ દાઉદ આપણને એના અનુભવના આધારે પાપ શું છે, પાપનું પરિણામ શું છે, પાપ શું કરી શકે છે, પાપ છુપાવવાથી શું થાય છે, પાપ કબૂલ કરવાથી શું થાય છે, અને પાપનો સાચો પસ્તાવો કરવાથી શું થાય છે, અને પાપની માફી કેવી રીતે મેળવી શકાય, એ આ બધી બાબતો દાઉદ અહીં આગળ જણાવે. ખૂબ સચોટ રીતે, ખૂબ સ્પષ્ટ રીતે એ જણાવે છે કે પાપની માફી એ પસ્તાવો કરવાથી, પ્રભુ પાસે જવાથી મળે છે. છેલ્લે એક બે પ્રશ્નો પૂછીને હું પૂરું કરીશ. શું હજી સુધી એવું કોઈ પાપ છે કે જે પાપની માફી તમે માંગી નથી? શું હજી પણ તમે પાપથી બચવા અથવા તો પાપને છારવવા પ્રભુથી દૂર ભાગી રહ્યા છો? વાસ્તવિકતાથી દૂર ભાગી રહ્યા છો? તો પ્રભુ આજે ફરીથી એના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. શું દોષની ભાવનાથી છૂટવા વ્યસનોમાં તમે તમારી જાતને હોમી રહ્યા છો? શું પાપને કારણે તમારો આનંદ જતો રહ્યો છે? શું પાપને કારણે આત્મિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે માંદગીનો અનુભવ કરી રહ્યા છો? પાપને કારણે તમારું સુખ, ચેન, શાંતિ, સલામતી, તંદુરસ્તી જતા રહ્યા છે? તો પ્રભુ આજે ફરીથી તક આપે છે ગીતશાસ્ત્ર 32 દ્વારા કે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ, કારણ કે પાપની માફી આપવાનો એકમાત્ર અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. અને એ પાપની માફી આપવાને માટે પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી પર આવ્યા, માનવ દેહ ધારણ કર્યો, વધસ્તંભ પર મરણ પામ્યા, અને તેમના વહેતા લોહીમાં આજે પણ પાપની માફી મને મળે છે. પ્રભુ આજે તક આપે છે કે આપણે આપણા પાપોનો સાચો પસ્તાવો કરીએ. અને પ્રભુનું વચન 1 Yohન 1:9 કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. પ્રભુ આજે પણ પાપ માફ કરવાને માટે વિશ્વાસુ અને ન્યાયી છે. નીતિવચન 28 અને 13 પ્રભુનું વચન કહે છે કે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. આપણા પાપને છુપાવીએ નહીં, કબૂલ કરીએ કે જેથી કરીને આપણા પર દયા કરવામાં આવે. છેલ્લે એક પ્રશ્ન પૂછીને હું પૂરું કરું છું. શું તમારું ઉલ્લંઘન ઢંકાઈ ગયું છે? શું તમારું પાપ માફ થયું છે? જો હા, તો પ્રેઝ ધ લોર્ડ. અને જો ના, તો પ્રભુ આજે ફરીથી તક આપે છે કે આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ, પ્રભુ પાસે જઈએ, પ્રભુ પાસે માફી મેળવીએ, અને એ તાજગીના સમયો ફરીથી પ્રભુ પાસેથી પાછા મેળવી લઈએ. પ્રભુ આ બાબતો સમજવાને માટે મને અને આપને તેની કૃપા આપે. આમેન. આપણી આંખો બંધ કરીએ. થોડોક સમય આપણે આપણા વ્યક્તિગત જીવનોને તપાસીએ. શું હજુ પણ એવું કોઈ પાપ છે કે જે પાપની માફી મેં મેળવી નથી? તો પ્રભુ આજે એ પાપ તરફ મારું ધ્યાન દોરે છે. પ્રભુ એનો હાથ મારી પર ભારે કરે છે કે જેથી કરીને હું પસ્તાવો કરું. પ્રભુની પાસે જઈએ, સાચા હૃદયથી પસ્તાવો કરીએ, અને પ્રભુ માફી આપે છે એ માફી મેળવી લઈએ. જીવતા અને રહેમી પ્રભુ, અમે આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનોને માટે આભાર માનીએ છીએ
દાઉદના આ ગીતને માટે આભાર માનીએ છીએ. ગીત દ્વારા અમને જે પડકાર આપ્યો, ઉત્તેજન આપ્યું, તમે તમારા વચનો દ્વારા અમારી સાથે વાત કરી, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા વચનના પ્રકાશમાં પ્રભુ અમે અમારા જીવનો તમને સમર્પિત કરીએ છીએ. પ્રભુ, અમારા પાપોનો સાચો પસ્તાવો કરવા અને એ પાપની માફી મેળવી લેવા પ્રભુ તમે અમને મદદ કરો. તમારી ગમ પાછા ફરવા તમારી કૃપા આપો. પાપને કારણે જે સુખ, ચેન, શાંતિ, સલામતી જતા રહ્યા છે, જે આનંદ જતો રહ્યો છે, એ પ્રભુ પાછો મેળવી લઈએ તે માટે તમારી કૃપા અમને આપો. ફરીથી પ્રભુ આ સમયને માટે તમારો આભાર માનતા અમે સર્વ તમારા સમર્થ ભુજોમાં સોંપાઈએ છીએ. જ્યાં સુધી પ્રભુ અમે તમારા વચનોના આધીન ન થઈએ ત્યાં સુધી તમારું વચન અમને ખલેલ પહોંચાડતું રહે તેવી કૃપા માંગતા અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનંતકાળિક પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સહાય અને દોરવણી આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમીન. करे